क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે આપણે અત્યારે રાજુલા ખાતે પહોંચ્યા છે ને રાજુલામાં 7 વોર્ડ છે અને 28 સભ્યો છે તે ચૂંટણી લડવાના છે। ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે। સ્થાનિક લોકો કેવા મુદ્દાને લઈને લોકોને ચૂંટશે અને શું શું સમસ્યાઓ છે તે સ્થાનિક લોકો સાથે જાણીશું। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક છે, આપણે પૂછ્યું તમારા વિસ્તારમાં કયા મુદ્દાને લઈને તમે મત આપશો? મારા વિસ્તારમાં હું ફક્ત વિકાસના મુદ્દાને ધ્યાનમાં લઈને મત આપીશ અને બીજું કે કોઈ પક્ષાપક્ષી નહીં, પક્ષાપક્ષી વિના કોઈ પણ જે નગરપાલિકામાં ચૂંટાઈને આવે એ બધાને સાથે મળીને કામ કરે એવા ઉમેદવારો હોય એની સાથે હું રહીને એને મત આપીશ અને રહીશ। અને બીજું એ કે જે મારા મુદ્દા વિસ્તાર છે એ તમે કહો એ પ્રમાણે એ થાય એવું હું ઈચ્છું છું। તમારા વિસ્તારમાં હાલ શું શું સમસ્યાઓ બાકી? સમસ્યાઓ મેન સમસ્યા અંડરગ્રાઉન્ડ ગટરની છે। અંડરગ્રાઉન્ડ ગટર 24 કલાક ઉભરાતી રહે છે તમામ ગામમાં। બીજું કે જે અમુક જે પાઇપલાઇનો છે પાણીની એ તૂટેલી છે અને લીધે રોડ ઉપર 24 કલાક પાણી, જ્યારે કે આખા ગામમાં પાણીની તંગી હોય પણ આખા રોડ ઉપર 24 કલાક પાણી એમને ફરતું જ રહે, ઢોળાતું જ રહે છે એ। અને ઘણી વાર એવું બને છે કે રાતના 4 વાગે પાણીના ટાંકા છલકાઈ જાય તો સવાર લગી પાણી એમને ઢોળાતું રહે છે, જેની પર કોઈ મોનિટરિંગ થતું નથી। એ મેન મુદ્દા છે એવા કે જે નગરપાલિકાને ધ્યાનમાં લઈ અને નવા ચૂંટાયેલા સભ્યો એની ઉપર ધ્યાન આપે એવું હું ઈચ્છું છું। આવતા સમયમાં તમે રાજુલામાં કેવો વિકાસ ઈચ્છો છો? રાજુલામાં તમામ પ્રકારનું, દાખલા તરીકે જે અત્યારે જે સ્ટ્રીટ લાઇટો છે તે બંધ થઈ જાય, ચાલુ થઈ જાય, 2 મહિના બંધ રહે, 4 મહિના બંધ રહે। રોડ એવા છે કે જે બિના એમાં હું માનું ત્યાં સુધી ભ્રષ્ટાચાર થયો છે અને અત્યારે જે રોડ બને છે એમાં ઘણા ખરા તૂટી ગયા છે, 5 વર્ષ નથી ગયા ત્યાં। તો એવું ન થાય અને ભ્રષ્ટાચાર વગરની નગરપાલિકા બને અને વ્યવસ્થિત રીતે તમામ કામ થાય એવું હું ઈચ્છું છું। સ્થાનિક રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને સ્થાનિક લોકોને આવી વસ્તુ ન થવી જોઈએ, નવી બની હોય, તમે શું ઈચ્છો છો? તમે કેવા મુદ્દાને ધ્યાન રાખો? અત્યારે વહીવટીદારનું શાસન છે, નગરપાલિકા 2 વર્ષથી રાજુલા નગરપાલિકા છે નહીં, જૂજ દિવસોમાં જ તે નગરપાલિકા જાહેર થઈ છે। આવતા દિવસોમાં ચૂંટણી જાહેર થયા પછી નવા ઉમેદવારો આવીને રાજુલા નગરપાલિકાનું વ્યવસ્થિત સંચાલન કરી શકે અને રોડ રસ્તા, પાણી અને લાઇટનું સુવિધા રાજુલાને મળે એવી આશા છે મારી। તમે કેવા મુદ્દાઓ છે તેને ધ્યાને લઈને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે, શું કહેશો? સમસ્યા સાહેબ નગરપાલિકા વિસ્તારોમાં કાયમ માટે રહેવાની છે, કેમ કે નગરપાલિકા વિસ્તાર એક એવો વિસ્તાર હોય છે કે જ્યાં રોડ રસ્તા અને પાણી લોકોને 3 વસ્તુ જોતી હોય છે અને એ વસ્તુ નિયમિત બધાને મળતી રહે એટલે નગરપાલિકાનો વ્યવસ્થા ખૂબ સુગળ રીતે સારી રીતે થઈ શકે સાહેબ। આવતા સમયમાં કેવો વિકાસ રાજુલામાં તમે ઈચ્છો છો? રાજુલાનો વિકાસ તો એ માટે ઈચ્છી રહ્યા છીએ કે ભાઈ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે, વડાપ્રધાન છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો આવતા દિવસોમાં નગરપાલિકા પણ ભાજપની બને અને સારી રીતે સારો વહીવટ થાય એવી ઈચ્છી રહ્યા છે। રાજુલામાં સારો વહીવટ થાય ને સારો વિકાસ થાય એવું સ્થાનિક તમે શું કહેશો? તમારા વિસ્તારમાં કેવું સમસ્યા, શું કેવો વિકાસ? રાજુલા નગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ શાસન હોય કે ન હોય સમસ્યા તો હોય જ, પણ બોડી જ્યારે અસ્તિત્વમાં આવે ને ત્યારે લોકોની સમસ્યા વહેલી તકે હલ થાય। હાલ જે કંઈ સમસ્યાઓ છે એ વહીવટદાર અને ચીફ ઓફિસરનું શાસન હોય અને એકલા પંડે પોતે પહોંચી ન શકે ત્યારે સમસ્યા હોય એ સ્વાભાવિક છે। પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ ગુજરાતમાં સરકાર છે, ભાઈએ વાત કરી એમ પંચાયતથી પાલિકા સુધી બધે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ જે છે એમણે આ તાલુકાની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈ આવ્યા છે અને એ ગ્રાન્ટો અત્યારે વપરાવાનું ચાલુ છે અને વ્યવસ્થિત રીતે બધું કામગીરી થઈ રહી છે। ત્યારે આવતા દિવસોમાં વધારેમાં વધારે વિકાસ નગરપાલિકાનો, આ શહેરનો થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ, ચૂંટણી યોજાવાની તમારા વિસ્તારમાં કેવી સમસ્યા, શું સમસ્યા છે? અમારા વિસ્તારમાં રોડ રસ્તાની, ભાઈ મારા પૂર્વ વક્તાએ જે ગટર લાઇનનું કીધું એ ગટર લાઇનનું કામ અત્યારે અમે જાણીએ છીએ ત્યાં સુધી સંપ સુધી કામ પહોંચી ગયું છે અને નગરપાલિકાની નવી બોડી આવશે ત્યાર પછી તુરત જ એ વ્યવસ્થા થઈ જશે। એ સિવાય વાત રહી ફિલ્ટર પ્લાન્ટની, ફિલ્ટર પ્લાન્ટ પણ ટૂંક સમયમાં સક્રિય થશે અને કાર્યરત થશે એવી અમે આશા રાખીએ છીએ। રાજુલા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ છે તે ગેરદુનો જાહેર થઈ ગયો, હજી સુધી નથી બન્યો, શું તમે શું કહો? તમારા વિસ્તારમાં કેવી છે? ફિલ્ટર પ્લાન્ટનું તો એવું છે કે ફિલ્ટર પ્લાન્ટ અગાઉની બોડીએ ડોળ કરવા એનું ખાતમુહૂર્તને બધું કરી નાખ્યું હતું। ફિલ્ટર પ્લાન્ટનું જે કામ બાકી હતું એ કામ પૂર્ણ કર્યું નહીં ને એનું લોકાર્પણ કરી નાખ્યું અને પબ્લિકને ભરમાવવા આટલું બધું કામ કરેલું અગાઉ જે બોડી હતું એ બધું ખાતમુહૂર્ત કરીને કે અમે ફિલ્ટર પ્લાન્ટ, પણ હકીકત એવું છે કે જલ સે નળની યોજના ધારાસભ્યશ્રીએ બધી મંજૂર કરાવી છે હીરાભાઈ સોલંકીએ જીતીને આવીને, તેમાં 30 કરોડનું અંદાજિત
તમામ ઠેકાણે રાજુલાના અલગ અલગ વિસ્તારોમાં પાણીની લાઈનો નખાય. જે ગંદા પાણીની લાઈનોની સમસ્યા ધારાસભ્યશ્રી પાસે આવી છે એને નિકાલ કરવા માટે નવી લાઈનો નખાય, ડેમેથી સીધું ફિલ્ટર પ્લાન્ટ સુધી જોઈન્ટ થાય, નવા ફિલ્ટર પ્લાન્ટ બને છે, અલગ અલગ વિસ્તારોમાં પાણીના નવા સ્તંભ બને છે, જેથી સારામાં સારું સગવડતા મળી રહે તે માટે ધારાસભ્યશ્રીના ફૂલ પ્રયત્ન છે. એના અંદાજે આવતી ટ્રમમાં 28 ભાજપની બોડી સભ્યો જીતીને આવશે. સમસ્યા તમારા વિસ્તારમાં શું છે ને શું કેવો વિકાસ ઈચ્છો છો? સમસ્યા વહીવટદારમાં થોડી ઘણી પડે છે. રજૂઆત કરીએ વહીવટદાર કરાવી પણ દે છે, પણ સમસ્યા નાના મોટી રહી છે, પણ એનું સોલ્યુશન થઈ જાય છે. કે જેવી રીતે અગાઉની બોડીમાં સફાઈનું જે ગાડીઓને બધું હતું એ બધું ડેમેજિંગ થઈ ગયું અગાઉ 5 વર્ષમાં. અત્યારે 2 વર્ષથી વહીવટદાર શાસન છે, એટલે એ સમસ્યા વાહનો જે બંધ છે એની છે, તો જેથી એની રજૂઆત કરી ધારાસભ્યને, તો ધારાસભ્યશ્રીએ નવા વાહનો લખાવી દીધા છે અને જે નાના મોટી સમસ્યા છે એનું ટૂંક સમયમાં હલ કરી દે. સ્થાનિક નગરપાલિકાથી લઈને સાંસદ સુધી ભાજપની સરકાર છે, નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આપ કેવી સમસ્યા અને કેવા મુદ્દાને ધ્યાને લઈને મત આપશો? સમસ્યા તો ઠીક છે, પણ સારા શાસન કરવાવાળા સભ્યો ચૂંટાય, સારું બોર્ડ બને, ગામનો સારો વિકાસ થાય અને ગામને જે કાંઈ સગવડતા જોવે છે, લાઇટ પાણી બધું મળતું રહે, એવી મારી આશા અપેક્ષાઓ છે. તમારા વિસ્તારમાં શું સમસ્યા છે અને આવતા સમયમાં કેવો વિકાસ તમે ઈચ્છો છો? મારા વિસ્તારમાં તો ગંદકીનું ઉકળા ને એ બધું છે, એ હલ થાય, સારા સભ્યો ચૂંટાય અને અમારો વિસ્તાર સારો ચોખ્ખો રહે, એ બીજું અમારે કાંઈ જોતું નથી. તમે આવતા એ નગરપાલિકામાં કેવા મુદ્દાઓને લઈને મતદાન કરશો? સારો વિકાસને માટે અમે વિકાસ થાય એવા મુદ્દાઓ લઈને અમે મતદાન કરશું. સ્થાનિક લોકો છે, સારો વિકાસ થાય જેમને લઈને મતદાન કરવાના. તમે કેવો રીતે કયા વિકાસને લઈને કયા મુદ્દાને લઈને ધ્યાને? રાજુલાના લોકોને ખાલી એટલી જ ખબર પડે છે કે નગરપાલિકા આવે એટલે લાઇટ પાણી અને રસ્તા 3 વસ્તુમાં જ ખબર પડે છે. પણ ખરેખર નગરપાલિકા ગમે એની બે, ભાજપ બે ગમે બે, પણ ખરેખર એક ટાઉન હોલ હોવો જોઈએ દરેક વિસ્તારમાં, કે દરેક લોકોના કામ થાય. એક ટાઉન હોલ નથી, એક સારો ગાર્ડન નથી, બગીચો ફરવા માટે. રાજુલામાં સ્થળ ફરવા માટે ક્યાંય નથી. સીસીટીવી કેમેરા તો હમણાં આવી ગયા છે, પ્લસ કચરા ગાડીઓ બેકાર ભંગાર હાલતમાં છે, કચરો લેવા નથી આવતા, પાણીની વ્યવસ્થા, ફિલ્ટર પાણી નથી આવતું. શાક માર્કેટ તમે જોવો, શાક માર્કેટનું શૂટિંગ ઉતારો, તમને ખ્યાલ આવે કે આ શાક માર્કેટ છે કે કોઈ આમ ઓલું ગોડાઉન જેવું છે. શાક માર્કેટ નગરપાલિકા સંચાલિત છે, તો શાક માર્કેટ વ્યવસ્થિત કરે તો લોકો બધા આવે. રાજુલામાં પાણીની અને ગટરની વ્યવસ્થા કેવી છે? શું કે નહીં, ખરેખર ખરાબ છે. અત્યારે શું પરિસ્થિતિ છે? ખૂબ જ ખરાબ છે. પહેલેથી જ ભૂગર્ભ ગટર જે નાખીને ત્યાંથી જ અત્યારે ઉભરાવાનું શરૂ થઈ ગયું, કોઈ કાઢવા નથી આવતું. રાજુલામાં કેવો વિકાસ આવતા સમયમાં ઈચ્છો છો તમે? વિકાસ તો ટાઉન હોલ બને, ગાર્ડન બને, ઓલા આપણે લાઇબ્રેરી બને, એવી બધી વ્યવસ્થા હોય પાલિકાની તો સારું હોય. પહેલાના સમયમાં રાજુલામાં કેવી સમસ્યાઓ હતી ને અત્યારે તમે કેવી સમસ્યા શું કહેશો? અત્યારે આઝાદી પછી થોડો ઘણો ફેરફાર આવ્યો, બાકી ક્યાંય છે ને લાઇટ પાણીની વ્યવસ્થા જ બધાને રાજુલામાં ખબર પડે, પણ ખરેખર જે પ્રાથમિક સુવિધા હોય, પ્રાથમિક સુવિધા મળવાપાત્ર નથી કોઈ. રાજુલામાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી એવું કહે છે. ગટર પાણી ગંદકીના મુદ્દાઓ છે, અત્યારે કેવી પરિસ્થિતિ તમે શું કહેશો? થોડી ઘણી છે એવી સમસ્યા, પણ સરખું થાય, સારા સભ્યો ચૂંટાઈને આવે, સારું આયોજન કરે તો 100% થાય એવું છે. અને અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે સારું કામ થાય, ગામ સારું રહે, રાજુલા શહેર સુંદર બને, લોકોની પ્રાથમિકતાઓ બધી પૂરેપૂરી મળી રહે, એવી આશા અપેક્ષાઓ છે અમને. રાજુલામાં છે તે સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક જે ગટર પાણી અને સ્થાનિક સમસ્યાઓ છે તે સમસ્યાઓ છે તે ઊભી છે ને આવતા સમયમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ને આવતા સમયમાં સારા સભ્યો ચૂંટાઈને આવે તેવી સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, રાજુલા, અમરેલી.